પીએમ મોદીની 108મી વખત મન કી બાત। પીએમએ કહ્યું, ભારત લોકલ ફોર વોકલને મહત્વ આપે છે। ભારતના વિકાસનો સૌથી વધુ લાભ યુવાનોને મળશે। ભારતે દરેક તરફ આશા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ફિટ ઇન્ડિયાને લઈને યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા। ઉજવણીના માદમાં દારૂનું સેવન કર્યું તો ખેર નહીં। કમિશનરે કહ્યું, રાજ્યમાં 3000 બ્રેથ એનાલાઇઝરથી થશે ચેકિંગ। 14 કિટથી ડ્રગ્સના સેવન અંગે ચેકિંગ થશે। અમદાવાદમાં 31મી ઉજવણીને લઈને વિશેષ આયોજનો। ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટમાં થીમ બેઝ પાર્ટી યોજાશે। પાર્ટી પ્લોટમાં એમ્બ્યુલન્સ અને ડોક્ટર્સની ટીમ પણ સ્ટેન્ડ બાય। વડોદરામાં નવા વર્ષની ઉજવણીને લઈને યુવાનોમાં ઉત્સાહ। 31નો યુવાનો અને યુવતીઓમાં વધુ ક્રેઝ। અવનવા ટેટુ દોરાવી યુવતીઓએ કરી ઉજવણી। અયોધ્યા મંદિરને લગતા ટેટુનો યુવતીઓમાં ક્રેઝ। તો બનાસકાંઠામાં 31ને લઈને બોર્ડર પર સઘન ચેકિંગ। અમીરગઢ, છાપરી, ગુંદરી બોર્ડર પર કડક ચેકિંગ। અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સજ્જ। 31ની ઉજવણી કરવા માટે દીવમાં માનવ મહેરામણ ઉમટ્યું। દીવના મિની ગોવા તરીકે જાણીતા નાગવા બીચના દરિયા કિનારે 31 પર પર્યટકોનો જમાવડો। 10 દિવસથી જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન। આતંકી હુમલામાં ભારતીય સેનાના 4 જવાન શહીદ થયા બાદ સુરક્ષા દળો એક્શનમાં। ખાલિસ્તાની જૂથ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના સભ્ય લખબીરસિંહ લાંડાને ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે। 33 વર્ષીય કેનેડિયન ગેંગસ્ટર લખબીરસિંહ લાંડાએ 2021માં મોહાલીમાં પંજાબ પોલીસના ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર રોકેટ હુમલાની યોજના બનાવી હતી। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ફોલોઅર્સની સંખ્યા 1 કરોડના આંકને વટાવી ગઈ છે। આ સાથે જ વડાપ્રધાન મોદી બાદ સોશિયલ મીડિયામાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર રાજકીય નેતા અમિત શાહ બન્યા છે। રાજ્યમાં ઠંડીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો। નલિયામાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન। કંડલા અને ભુજમાં 14 ડિગ્રી તાપમાન। કેશોદમાં 14 ડિગ્રી, ડીસામાં 15 ડિગ્રી, પાટનગર, ગાંધીનગરમાં પણ 15 ડિગ્રી તાપમાન। સમગ્ર ઉત્તર ભારત થીજવાયું હાડ થીજવતી ઠંડીમાં। પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી, રાજસ્થાનમાં કડકડતી ઠંડી। મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળમાં પણ ઠંડીનો પ્રકોપ। આગામી 10 જાન્યુઆરી સુધી ઠંડીમાં રાહતની શક્યતા નહીવત। ગાઢ ધુમ્મસથી અનેક ટ્રેનો રદ અને કેટલીક સમયથી મોડી। દિવસે પણ વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી। દિલ્હી એરપોર્ટ પર ધુમ્મસના કારણે ફ્લાઇટ મોડી। શ્રીનગરમાં તાપમાનનો પારો -3 ડિગ્રી। દિલ્હીવાસીઓ 6 ડિગ્રી તાપમાનમાં ઠૂંઠવાયા। રાજ્યમાં ફરીથી કોરોના કેસે પકડી રફતાર। એક જ દિવસમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા। રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 66। તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં। અરવલ્લીના ધનસુરા તાલુકામાં હવસખોર નરાધમે બાળકી પર દુષ્કર્મ આચરતા બાળકીનું મોત। બાળકીના મૃતદેહને ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાયો। સુરતમાં કેવાયસી અપડેટ કરવાના બહાને છેતરપિંડી। બેંક ઓફિસરના નામે કોલ કરી છેતરપિંડી કરતી ગેંગ પકડાઈ। સુરત સાયબર ક્રાઇમે ઝારખંડની ગેંગને ઝડપી પાડી। મહારાષ્ટ્રના ભિવંડીમાંથી કોલ સેન્ટરમાં દરોડા પાડી પકડાયા। ગેંગ સામે સુરતના 3 સહિત દેશભરમાં 22 ગુના। વડોદરાના ગાજરાવાડીમાં 2 જૂથ વચ્ચે મારામારી। રબારીવાસ નજીક કેટલાક યુવકો વચ્ચે ઘર્ષણ। કેટલાક યુવકોએ યુવક યુવતીને અટકાવતા બબાલ। ફિયાન્સીને વાગ્દત્તા સાથે યુવકને રોકતા 2 કોમ વચ્ચે ઘર્ષણ થયું। ડીસીપી, એસીપી સહિતનો કાફલો બંદોબસ્તમાં ગોઠવાયો। પંચમહાલમાં ખાણ ખનિજ વિભાગનો સપાટો। મોડી રાત્રે નદીમાંથી રેતી કાઢતા વાહનો પકડાયા। 1 કરોડના મુદ્દામાલ સાથે 5ની અટકાયત।
ભરૂચના કાવીમાં અસામાજિક તત્વો બેફામ ટુંડજ ગામના શખ્સે દૂધ ભરાવા જતી મહિલાની છેડતી કરી. મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા. છેડતી અને ગુનાખોરીની ઘટનાઓથી સ્થાનિકોમાં ભય. વિસનગર નગરપાલિકાના ઉપપ્રમુખ જુગાર રમતા ઝડપાયા. ભાજપના મહિલા સભ્યના પતિ પણ જુગાર રમતા ઝડપાયા. ભાજપ મહિલા સભ્યના પતિ ગેમરજી ઠાકોરની અટકાયત. પોલીસે બંને પાસેથી 64,000નો મુદ્દામાલ કબજે કર્યો. વડોદરા હાલોલ રોડ પરથી ઝડપાયું ગેસ રિફિલિંગનું કૌભાંડ. કેપ્સ્યુલ ટેન્કરમાંથી બોટલમાં ગેસ રિફિલિંગ કરતા 4 શખ્સોની ધરપકડ કરાઈ. પોલીસે ગેસ રિફિલિંગની સામગ્રી પણ જપ્ત કરી. તો બનાસકાંઠા જિલ્લાના દિયોદર માર્કેટ યાર્ડમાં ચોરીના વધતા બનાવને લઈને વેપારીઓમાં રોષ. વેપારીઓ દુકાનો બંધ રાખી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા. મોઢેરા સૂર્ય મંદિરમાં સૂર્ય નમસ્કારની પ્રાણ પ્રતિષ્ઠા. 2024ના પ્રથમ દિવસે થશે સૂર્ય નમસ્કારની પ્રાણ પ્રતિષ્ઠા. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હરસંઘવી હાજર રહેશે. 2500 લોકોની ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન. 22મી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા હોવાને લઈને પાલનપુરના વેપારીઓ દુકાનો બંધ રાખશે. વેપારી એસોસિએશનની બેઠકમાં વેપારીઓએ લીધો નિર્ણય. ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત જેવા સૂત્રો વચ્ચે આણંદના હળદરી ગામની જાલાપુરા પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત. બાળકો ઠંડીમાં જીવના જોખમે ભણવા મજબૂર. સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખીને મીઠું પકવતા અગરિયાઓ માટે રણ ખુલ્લું મૂકવા માંગ કરી. ભરતસિંહ ડાભીએ કહ્યું, સાતલપુરના અગરિયાઓને કેમ રોકાઈ રહ્યા છે? ડીસાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં હોબાળો. વોર્ડન માનસિક ટોર્ચર કરી હેરાન કરતા હોવાનો આક્ષેપ. વોર્ડન જ્યોતિ દરજી સામે વિદ્યાર્થીનીઓએ રોષ ઠાલવ્યો. વોર્ડનની બદલી ન થાય ત્યાં સુધી અભ્યાસ ન કરવાની ચીમકી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારીના કર્મચારીઓ હડતાલ પર. જંગલ સફારીમાં કોન્ટ્રાક્ટ બદલાતા નોકરી જવાની ભીતિ. જૂના સ્થાનિકોને હટાવી નવાને લેવાય તેવી શક્યતાઓ. એક તરફ પ્રવાસીઓનો ધસારો, બીજી તરફ કર્મચારીઓ નારાજ. મોરબીમાં ટ્રક ચાલકો હડતાલ પર ઉતર્યા. અકસ્માતમાં 10 વર્ષની સજાના કાયદાના વિરોધમાં હડતાલ. રવિરાજ ચોકડી પાસે રોડ પર ટ્રકો ઊભા રાખીને વિરોધ. તો નવસારીમાં 9 વર્ષીય બાળકનું ખેંચ આવતા મોત. શાળામાં અભ્યાસ દરમિયાન અચાનક ખેંચ આવી. નગરપાલિકા સંચાલિત શાળાના વિદ્યાર્થીને ખેંચ આવતા તેનું મોત નીપજ્યું. ફ્લાવર શોમાં 31st રવિવારની રજાના કારણે સવારથી ભીડ જામી. વિવિધ પ્રકારના ફ્લાવર્સનું સ્કલ્પચર સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૂર્ય મંદિર, વિક્રમ લેન્ડર વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા. શનિવાર રવિવારની 75 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. સુરતમાં 31મી ડિસેમ્બરની ધામધૂમપૂર્વક ઉજવણી. વર્ષ 2023નું આજે અંતિમ દિવસ. વર્ષ 2023ને હર્ષભેર વિદાય અપાશે. નવા વર્ષને આવકારવા માટે કરાયા આયોજન. હવે આતશબાજી સાથે નવા વર્ષને આવકાર. જૂનાગઢના કેશોદમાં સિંગદાણાના વેપારી સાથે છેતરપિંડી. 25 ટન સિંગદાણાનો જથ્થો રસ્તામાંથી થયો હતો ગાયબ. ચેન્નઈ મોકલવા પોર્ટ પર મોકલેલો જથ્થો ગાયબ થયો હતો. કેશોદ પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી. જૂનાગઢ કમંડળ કુંડના ગાદીપતિની સાયબર ક્રાઇમમાં ફરિયાદ. અજાણ્યા શખ્સ સામે ફેક ફેસબુક એકાઉન્ટની ફરિયાદ. ભૂતનાથ મંદિરના મહંત મહેશ ગીરીએ ફરિયાદ નોંધાવી. મહંતે સાયબર ક્રાઇમમાં ફેક એકાઉન્ટની નોંધાવી છે ફરિયાદ. ભાવનગરના સિંહોરમાં ખેડૂતોની દિવસે વીજળીની માંગ. મોડી રાત્રે જેટકો ખાતે ખેડૂતોનો હલ્લાબોલ. 4 થી 5 ગામના ખેડૂતો ભેગા થઈને વિરોધ કર્યો. રાજકોટ અમદાવાદ હાઈવે પર ટ્રક ચાલકોનો વિરોધ. નવા અકસ્માત કાયદાને લઈને ટ્રક ચાલકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. નવા કાયદામાં આકરી જોગવાઈ હોવાનો ટ્રક ચાલકોનો આક્ષેપ. તો નવા કાયદાને લઈને ટ્રક ચાલકોની હડતાલ. કચ્છના સામખિયાળી નેશનલ હાઈવે બ્લોક ટ્રક ચાલકોએ વિરોધ નોંધાવ્યો. ટ્રક ચાલકો દ્વારા કાયદાનો કાળો કાનૂન ગણાવવામાં આવી રહ્યો છે. ભુજથી વધારાની ટ્રેન ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કચ્છથી સૌરાષ્ટ્ર, દિલ્હી, હરિદ્વારને જોડતી ટ્રેન ચાલુ કરવા રજૂઆત.
સુરેન્દ્રનગરમાં સાયબર ક્રાઇમ પોલીસ મથકનું લોકાર્પણ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ. સાયબર ક્રાઇમ મથકમાં પીઆઈ, પીએસઆઈ સહિત 15નો સ્ટાફ. સુરેન્દ્રનગરમાંથી કરોડોના સળિયાનું ચોરી રેકેટ ઝડપાયું. હજારો ટન લોખંડના સળિયા સહિત વાહનો કરાયા જપ્ત. આરોપીઓ પાસેથી 2,65,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. 31 ડિસેમ્બર અને વર્ષના છેલ્લા દિવસે કુંવરજી બાવળિયા દ્વારકાધીશના શરણે. પૂર્વ સાંસદ નટુજી ઠાકોર સાથે કુંવરજીએ દ્વારકાધીશને ધ્વજારોહણ કરી. રાજકોટમાં દારૂબંધીના લીરે લીરા. જાહેરમાં દેશી દારૂ વેચતો વિડીયો વાયરલ. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે 3ને ઝડપી લીધા. ભાવનગર એસટી બસ મથકે વિદ્યાર્થીઓનો હોબાળો. બસ સ્ટેન્ડ પાસે ચક્કાજામ કર્યો. વિદ્યાર્થીઓને બપોરના સમયે એસટી બસ ન મળતા હોબાળો. જૂનાગઢના જૂની ધારી ગુંદાડીમાં 2.65 કરોડની ઉચાપત. વધુ એક મંડળીમાં કૌભાંડ. મંડળીના ખોટા હિસાબો બનાવીને છેતરપિંડી કરી. પોરબંદરના પાદરામાં દીપડાના ધામા. શહેરના અલગ અલગ વિસ્તારમાં દીપડો દેખાતા રાહદારીઓમાં ભયનો માહોલ. કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર બહાર દીપડો દેખાયો. સુરતમાં હાર્ટ એટેકથી 40 વર્ષીય વિજય પંડિતનું મોત. છાતીમાં દુખાવો થયા બાદ અચાનક ઢળી પડ્યા. સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું. લુમ્સના કારખાનામાં કામ કરતો હતો આ યુવક. ગુજરાતમાં આપઘાતનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો. 1 વર્ષમાં 9,000થી વધુ લોકોએ કર્યો આપઘાત. સુરત પ્રથમ ક્રમે, અમદાવાદ બીજા સ્થાને. જામનગરમાં કુખ્યાત રઝાક સાંઈચાના ગેરકાયદેસર બંગલો પર બુલડોઝર ફર્યું. જુગારના અડ્ડાથી લઈને હત્યાના પ્રયાસ, મારામારીના સહિત રજાક સામે અંદાજિત 50 ગુના નોંધાયેલા છે. સુરતમાં બોગસ વિધર્મી તાંત્રિક પકડાયો. તાંત્રિક વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મ કર્યું. મહિલા સાથે દુષ્કર્મ કરનાર તાંત્રિકની અટકાયત. મુંબઈ બ્લાસ્ટ ધમકી કેસમાં મોટો ખુલાસો. આર્શિલ મેમણે ધમકીભર્યો ઈમેલ કર્યાનો ખુલાસો. ઓપ્ટિકલ લેન્સ દુકાનના વાઈફાઈથી ઈમેલ કર્યો હતો. 1.5 મહિના પહેલા ધાર્મિક કામ માટે વાઈફાઈ પાસવર્ડ લીધો હતો. સુરતના શરણમ જ્વેલર્સ ઉપર ઈડીના દરોડા. 500 કરોડથી વધુના મની લોન્ડરિંગનો પર્દાફાશ. હોંગકોંગના કસ્ટમ વિભાગે પર્દાફાશ કર્યો. સુરતમાં યાર્ડના નામે કરોડો રૂપિયાની ઠગાઈ. પોલીસે ઠગબાજ વિજય ત્રિવેદીની ધરપકડ કરી. સરોલીના યાર્ડના વેપારી સાથે 3.71 કરોડની ઠગાઈ. રૂપિયા લઈને યાર્ડ નહીં આપતા ફરિયાદ નોંધાઈ. મોરબી નકલી ટોલ નાકા કાંડમાં 2ની અટકાયત. રવિરાજસિંહ ઝાલા, હરવિજય ઝાલાની ધરપકડ. મુખ્ય આરોપી અમરસિંહ પટેલ પોલીસ પકડથી દૂર. વર્ષ 2023માં હૃદયરોગ અકસ્માતના કેસમાં વધારો. 108 ઇમરજન્સીને અકસ્માતના 1.55 લાખ કોલ મળ્યા. 108 ઇમરજન્સીને હૃદયરોગના 71,000 કોલ મળ્યા. 1 વર્ષમાં અલગ અલગ ઇમરજન્સીના 13.57 લાખ કોલ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરુનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો. યાર્ડના ઇતિહાસમાં પહેલીવાર 20 કિલો જીરુનો 43,551 ભાવ બોલાયો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 80 કિલો નવા જીરુની આવક. કચ્છના વોવાર ગામના બાબુ ગઢવી કચ્છ સહિત 4 જિલ્લામાંથી તડીપાર. પ્રાગપર પોલીસે બાબુ ગઢવીની અટકાયત કરી. આરોપી બાબુ ગઢવી સામે 8 જેટલા ગુના. સુરતની સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો. બીઆરટીએસમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિપક્ષનો હોબાળો થતા મેયરે તમામ કામો મંજૂર કરી સભા પૂર્ણ કરી. વિપક્ષે મેયરને રમકડાની બસ ભેટ આપી. ફ્રાન્સ કબૂતરબાજી મામલે મોટો ખુલાસો. 66 લોકોની ઓળખ કરી 30ના નિવેદન લેવાયા. અમેરિકા જનાર લોકોના દુબઈ સુધીના જ વિઝા હોવાનું સામે આવ્યું. દુબઈથી આગળ ગેરકાયદેસર મુસાફરી કરી હોવાનો ખુલાસો. ખેડૂતો દ્વારા ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ. ખેડૂતોએ ગાંધીનગર કલેક્ટર કચેરી બહાર વિરોધ નોંધાવ્યો. ખેડૂતો પોતાની જમીન આપવા માટે નથી તૈયાર. લાંબા સમયથી ખેડૂતો ચલાવી રહ્યા છે વિરોધ.
અયોધ્યામાં રામલલ્લાની સ્થાપનાને લઈને દેશભરમાં ઉત્સાહ. મહાયજ્ઞ માટે સુરતથી 31,500 કિલો ઘીનું યોગદાન. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે 1,008 કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન. 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા માટે તડામાર તૈયારી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ઓલપાડ તાલુકામાં મહાસ્વચ્છતા અભિયાન યોજાયું. સાયણ અને કિમ બાદ આજે ઓલપાડમાં મંત્રી મુકેશ પટેલની આગેવાની હેઠળ સફાઈ અભિયાન. સામાન્ય રીતે લો મેન્ટેન કરવા માટે જાણીતી સુરત પોલીસ હવે લોકો માટે દેવદૂત પણ સાબિત થઈ રહી છે. 1.5 વર્ષમાં સુરત પોલીસે 49 આત્મહત્યા કરવા જતા લોકોને બચાવી તેમને જીવન જીવવાની શીખ આપી. અમેરિકાના ચિતલ ગામે પોસ્ટ ઓફિસમાં ચોરી. પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટરે ફરિયાદ નોંધાવી. 34,160 રોકડ રકમની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ. વડોદરામાં ચાઇનીઝ દોરી સાથે આરોપી ઝડપાયો. પીસીબીએ પવન માળી નામના શખ્સની કરી ધરપકડ. આરોપી પાસેથી કુલ 7 ચાઇનીઝ દોરીની રીલ ઝડપાઈ. 31st ને લઈને રાજસ્થાનને જોડતી અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ ખડે પગે. તમામ વાહનોનું ખૂબ જ ઝીણવટભર્યું ચેકિંગ. વડોદરામાં કોર્પોરેશનની દબાણ શાખાનો સપાટો. વોર્ડ નંબર 6 વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરી વેપારીઓ પાસેથી 13,000 રૂપિયાનો દંડ વસૂલ કરાયો. 3 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરનાર ફરાર આરોપીને બોટાદ એલસીબીએ ઝડપી પાડ્યો. જયસુખ ઉર્ફે બુચીઓ પલાડિયાની ધરપકડ. મહેસાણામાં ટ્રેનમાં બોમ્બ હોવાનો મળ્યો મેસેજ. ટ્રેનમાં બેઠેલા મુસાફરે જ ફોન કરી બોમ્બ હોવાનું કહ્યું. ફોન કરનાર મુસાફરની અટકાયત કરી પૂછપરછ કરાઈ. અકસ્માતના નવા કાયદાને લઈને સુરતમાં વિરોધ. સુરત ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ટેમ્પો ચાલકો દ્વારા વિરોધ કરાયો. કમર્શિયલ વાહનોના માલિકો તથા ડ્રાઈવર્સ દ્વારા આંદોલન. દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં કાતિલ ઠંડી. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું. પાલમ એરપોર્ટ પર વિઝિબિલિટીમાં ઘટાડો. રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું.